બીજી વાત એ છે કે એમાં 3 વસ્તુ છે, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. અમુક જોવાથી સત્વગુણ વધે છે, જ્ઞાન વધે છે, ભક્તિ વધે છે, પ્રેમ વધે છે, આપણું સારું થાય છે. ટૂંકમાં એવા હોય છે પીડિયા કે ઓડિયા. પછી અમુક જોવાથી રજોગુણ વધે છે, કામ દોષ વધે છે, વિકાર વધે છે, વાસના વધે છે અને આપણને ભયંકર નુકસાન કરે છે. એવા જે વીડિયા ઓડિયા છે એ છોડવા પડે. અમુક વીડિયાવાળિયા એવા છે કે જેને જોવાથી આપણામાં તમોગુણ વધે છે, હિંસાત્મક વૃત્તિ વધે, આપણું મગજ વિકૃત થાય, ટેન્શનો ઊભા થાય. એવા જે તમોગુણ વર્ધક ઓડિયા વીડિયા એનો ત્યાગ કરવાનો છે. એટલે સત્વગુણ વર્ધક ઓડિયા વીડિયા ત્યાગ કરવાના થતા નથી. કોઈને ધંધા માટે, કોઈને ભણવા માટે, કોઈને કાંઈ જાણવા માટે અમુક જરૂરી હોય એટલી બાબતો એને વાપરવાની આપણે છૂટ આપવી પડે. પણ જે કલ્યાણમાં નડે એવું છે એને કાઢી નાખવું પડે, એને ન અપનાવવું પડે, એને ન જાણવું જોવું પડે કે જેથી આપણો મોક્ષ બગડે, આપણું સ્વાસ્થ્ય બગડે, આપણી આંખો બગડે, આપણો વ્યવહાર બગડે, ઊંઘ બગડે, આપણો ધંધો બગડે, આપણું આગળ વધાતું એવું જે જીવન તે બગડે. માટે એટલો ભાગ કાપવાનો છે. આપણું વ્રત બાળ્યું છે અને બાળે પાર આપણે હવે તો આપણે એને વેર થઈ ગયું. આપણને જેને નુકસાન કર્યું એને આપણે નુકસાન કરવાનું જ છે. આપણને ભગવાન પામવામાં જે નડ્યા છે એને આપણે જીવતા રહેવા દેવામાં નડવાનું છે. એને જીવતા રહેવા દેવાનું નથી. એવા દુષ્ટ સ્વભાવને, એવા દુષ્ટ રાગને, એવા દુષ્ટ સંકલ્પોને, એવી દુષ્ટ વાસનાને હળગાવે પાર, બાળે પાર, ટાળે પાર, ધોકાવે પાર, ટાળી દીધે પાર. કર્યા વગર છૂટક્યો જ નથી. આપણે જાવું ભગવાનના ધામમાં ગેંગે ફેંગે કરીએ થોડું હાલે. એમ થોડી વાસના છૂટે ને એમ થોડી મુક્તિ મળે. એમાં તો જનૂન સાથે ઉતરવું પડે, જનૂન સાથે, તો કંઈક સફળતા મળે. આવ્યા દિમાગ મેં. એમ તો તમે બધા મારા વાલા લાડક વાયા જેમ તેમ છો. હા, કોણે કીધું? હિંમત સાથે જો છોકરા બેઠા. કેટલાય છોકરાના મને મેસેજ આવી ગયા, ગુરુજી હું તમને વચન આપું છું, આજથી ગંદુ જોવે એ તમારો દીકરો નહીં. આજથી હું નહીં જાઉં. એવા કેટલાય મને વચન આપી દીધા છે ફાઇનલી. અને કદાચ કાંઈક થઈ જશે તો હું અમારા વડીલ કોઈની પાસે જઈને કહી દઈશ કે મારે થોડુંક ગડબડ થઈ ગયું છે. એમાં કાંઈ બહુ ચોળી શીકણીને ઝાઝું કહેવાની જરૂર નથી. એમાં કાંઈ પાંતિયા પાડીને નિખાલસ થવાની કાંઈ જરૂર નથી. ખાલી એટલું જ બોલાય, ભૂલ થઈ ગઈ, ન જોવાનું જોવાઈ ગયું છે, મને પ્રાયચિત આપી દો. બસ આટલું કહેવાનું રાખીએ ને તોય આપણને એટલું કહેવા જવાની ભી આવે એટલે ન જોઈ શકીએ બીજું ત્રીજું ગડબડ. એમ જે ફડકો રહે કે પછી કહેવું પડશે કે ભૂલ થઈ. વીલું મોઢું રાખીને હાથ જોડીને મારે ભૂલ થઈ ગઈ, ન જોવાનું જોવાઈ ગયું, એટલું કહેતા કહેતા તો ધરતી ફાટે. કંઈ એટલું નિર્માની પણ હું લાવતા ને એટલું નિખાલસ થતા પરિચયો વળી જાય. સમજ્યા? એના માટે જોવાનું જ બંધ રાખે માણસ. કેમ જે એમ પછી લબડી જવું એના કરતાં નથી જોવું. આવા ને નાનું વળી પાછું કહેવા જવું પડે. માટે કાંઈ નહીં તોય નિખાલસ થવાની નીમ ટેક લઈએ ને તોય બચાય. સમજ્યા? 10 વાર ઘાટ થાય એમાં 9 વાર તો બચાય વાલા. પછી 11 વાર અંટાઈ જવાય. એમ ધીમે ધીમે એ ગંદકીમાંથી બહાર નીકળાય. કારણ ધાલ લઈને નીકળાય એવું નથી કે સમજે ઝાઝા સમયનું ચોંટી ગયેલું એમ સારું જટ ઉખડે નહીં. સમજ્યા? ભાભાના જબ્બા ધોળા કેવા સરસ બગલાની પાંખ જેવા છે, પણ હમણાં બળી ગયેલા મોબાઈલમાં બોલીને કાઢ્યા હોય બહાર એક જ વાર આમ બોલીને. કેટલી વાર લાગે મોબાઈલમાં તમારો જબ્બો બોલીને કાઢતા? ઘડીક જ ને. અને પછી એને ધોતા કેટલી વાર લાગે? એમ કહું છું, વાર લાગે. બગડતા કાંઈ વાર નથી, સુધરતા બહુ વાર લાગે છે, બહુ જ વાર લાગે. માટે વાલા ભક્તો, રાતમાં મુક્ત થવા એવું નથી, મહેનત માગે એવું આ કામ છે. શ્રદ્ધા રાખીને આપણે બધા એકબીજાને સાથ આપીને, એકબીજાનો સાથ લઈને ગંદકીમાંથી, બદીઓમાંથી બહાર નીકળે પાર છે. આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. તો